આપણે લાઈવ અત્યારે આમાં આવી ગયા છીએ અને ઓલી લિંક થોડીક પ્રોબ્લેમ થઈ ગયો હતી એમાં, તો બીજી લિંક અત્યારે શરૂ થઈ ગઈ છે, તો આ લિંક ઉપર બધા આવી જજો। अपलोड करने में समस्या हुई है तो माफ़ी चाहता हूँ। तो बहुत सारे लोग यहाँ पे ये लाइव में आ जाओ, यहाँ पे लाइव हो गया है तो बस इसमें कमेंट करते जाओ। हाँ यहाँ उल्टू चाले से एक ज मिनिट हो। चलो आ बाजू થઈ ગયું ને, હાલો કમ્પ્લીટ। એન્ડ એક મિનિટ વચ્ચો વચ્ચ થોડુંક આવું એટલે સારું લાગે। તો અત્યારે લાઈવમાં થોડુંક પ્રોબ્લેમ આયા કરે છે, બટ થોડુંક પહેલી વાર અત્યારે થોડુંક છે, અને બસ હવે કોમેન્ટ કરતા રહેજો। હવે આપણે લાઈવને હાકાવવાનું છે 1 કલાક સુધી ના લાઈવમાં હવે, અને કાંઈ પ્રોબ્લેમ આવતો હોય તો મને કહી દેજો, સમજ્યા? બોલ। હા એ હાલો હાલો, હા હા કરી દઉં। તો ગાઈઝ અત્યારે કાંઈ પ્રોબ્લેમ થતો હોય તો મને કહી દેજો એટલે મને ખબર પડી જાય। એન્ડ તો ઘણા બધા લોકો અત્યારે લાઈવ જોઈ રહેલા છે, તો અત્યારે જો લાઈવ ચેટ અત્યારે ઇનેબલ છે આપણી પાસે, તો લાઈવ ચેટમાં તમે કરો તો મને મજા આવે બધું। તો લાઈવ ચેટિંગ ચાલુ રાખો, અને એક જ મિનિટ થોડુંક જો આવતા વર્ષે દરરોજ તો ના કોઈ હોઈ શકે, પણ આપણે તો દરરોજ થવાનું છે, એટલે એને તો કેવું છે લાઈવ ડેઈલી આપણે લાઈવ થવાનું છે, કેમ કે થોડુંક પ્રોબ્લેમ હોવાના કારણે ડેઈલી લાઈવ શરૂ કરવાનું છે। એન્ડ અત્યારે જો એક પણ કોમેન્ટ નથી આવતી તો લોકોને વિનંતી કરું છું કે કોમેન્ટ ચાલુ કરો, કેમ કે આપણી પાસે કોમેન્ટ નથી આવતી હોતી। ઓનલી પર 2 લાઈક થઈ છે અને ખાલી 2 લોકો લાઈવ જોઈ રહેલા છે, તો ઘણા બધા લોકોને વિનંતી કરું છું કે હવે લાઈવમાં આવી જાઓ ફટાફટ। જે લોકો વધુમાં વધુ કોમેન્ટ કરે તો મજા આવે। એન્ડ चलो बीजी नोटिफिकेशन આવી ગયેલી છે, चैट शामिल होने के लिए चैनल बनाए। ओके चलो हाय। तो गाइज અત્યારે થઈ જાઓ, હાલમાં શરૂ થઈ જાઓ। એન્ડ હું મારા બીજા મોબાઈલમાં અત્યારે ચેક કરી રહેલો છું કે તો આ બધું કમ્પ્લીટ અત્યારે ચાલી રહેલું છે, અવાજ બવાજ બધું કમ્પ્લીટ ચાલે છે, એટલે ચલો હાય, બસ આવી રીતે કોમેન્ટ કરતા રહીજો। હાય આવેશ છે જનકભાઈ બાવળિયા। ઓકે હાય। તો બસ કોમેન્ટ કરતા રહેજો, કેમ કે આમાં લોકોને કહીને આપણે એડ તો ના કરી શકીએ, પણ જો લોકો ખાલી કોમેન્ટ કરે તો એનો રિપ્લાય આપણે આપી શકીએ। ઓકે તો બસ એવી રીતે કોમેન્ટ કરતા રહો એટલે ખ્યાલ આવી જાય। અને અત્યારે ખાલી 2 જ લોકો લાઈવ જોઈ રહેલા છે, અને 2 લોકોમાં અત્યારે અને વોલ્યુમ કમ્પ્લીટ આવે છે। ઓકે ચલો હાલો, વોલ્યુમ બધું કમ્પ્લીટ જ છે। તો અત્યારે ડાયરેક્ટલી લાઈવમાં તો જામો જ છે, તો બસ લાઈવમાં જોડાઈ જાઓ મિત્રો અત્યારે। એન્ડ ઘણા બધા મિત્રો હજુ નથી જોડાના, ઓનલી પર 2 લોકો અત્યારે લાઈવ જોયેલા છે, તો 2 મિત્રોથી તો કાંઈ મજા ના આવે, એટલે ઘણા બધા લોકો બધું જોડાઈ જાવ એટલે તમને પણ મજા આવે મને પણ મજા આવે, આપણે લાઈવમાં મજા લેવા જ આવ્યા છીએ। તો ઓનલી ફોર 2 માણસ જોઈ રહેલા છે, 2 માણસ કોણ છે એ મને ખબર છે। એક તમારો ફોન છે અને એક ઘરેથી છે, એટલે ઓનલી ફોર 2 લોકો, કોઈ પબ્લિક નથી આવ્યું આમાં કને। તો પબ્લિક આવે તો વધુ સારું રહેશે, કેમ કે પબ્લિકની જરૂરત છે। તો પબ્લિક નથી આવ્યું તો પબ્લિક આવો તમે અને લાઈવમાં જોડાઈ જાઓ। અને ઓનલી પર 2 લોકો અત્યારે જોઈ રહેલા છે, એન્ડ 2 લોકોથી તો કાંઈ ઠાસું કાંઈ મજા ના આવે। બસ ઓનલી પર 2 લોકો લાઈવ જોઈ રહેલા છે, અને અત્યારે જો સ્ટાર્ટિંગમાં બસ હવે તો બધું પ્રેમ બધું કમ્પ્લીટ જ આવે છે, પણ થોડુંક બેકગ્રાઉન્ડ થોડુંક જોવું પડશે।
ચલો કોઈ વાંધો નહીં, બેકગ્રાઉન્ડ આપણે આવતી વખતે કંઈક કરવી. એન્ડ અત્યારે થોડુંક આવી રીતે પ્રોગ્રામ છે તો નો પ્રોબ્લેમ, બટ હું લાઈવમાં જોડાયેલા રહી ગયો. કોમેન્ટ નથી આવતી કોઈ મિત્રોની. કોમેન્ટ કરો તો વધુ મજા આવે. હાય હાય કોમેન્ટ કરજો, કોમેન્ટ હાય જો જનકભાઈ બાવળિયા. ઓકે તો ગાઈઝ કોમેન્ટ કરતા રહો, અને નવા જે માણસો આવે ને તે કોમેન્ટ કરો, કેમ કે કોમેન્ટના માધ્યમથી તમને કાંઈ રિપ્લાય કહી દેવું. અને જે અત્યારે 9 લોકો જોડાણો છે, ત્રીજો લોકો થયો છે 3 માણસ, તો 3 માણસમાંથી ત્રીજો લોકો કોણ જોડાણું મને ખબર નથી, પણ તમે કોમેન્ટ કરશો ને ત્યારે મને ખબર પડે કે ત્રીજો કોણ અત્યારે જોડાણા છે. તો અહીંયા તો મને કાંઈ વ્યુઅર્સનું કંઈ બતાવે નહીં કે કેટલા લોકો અત્યારે લાઈવ જોઈ રહેલા છે, પણ તમે જો કોમેન્ટ કરો ને તો મને એના માધ્યમથી ખબર પડે કે અત્યારે આ માણસ લાઈવ અત્યારે જોઈ રહેલા છે. બટ મારી પાસે વ્યુઅર્સ હતા, પણ આ તો થોડીક મારી ખરાબીના કારણે બધા જતા રહ્યા. બાકી અમને શરૂઆતમાં જે લાઈવ કર્યું એમાં ઘણા બધા માણસો હતા, તો અત્યારે જે લોકો માણસ જોઈ રહેલા છે તે લોકોને ખાલી કોમેન્ટ કરો. કોમેન્ટના માધ્યમથી મને ખબર પડશે કે ત્યાં અત્યારે તમે કોણ લાઈવ જોઈ રહેલા છો. અને ઓનલી પર 2 લાઈક છે અને 3 લોકો લાઈવ જોવે છે, તો આ સારું ના કહેવાય. અત્યારે 4 લોકો લાઈવ જોવે છે અને 3 લાઈક છે, તો 4 લોકોમાંથી 4 લાઈક મિનિમમ તો થવી જોઈએ. એટલા માટે લાઈક ના રૂપવી પડે, અને પ્લસ હવે તમે કોમેન્ટ ચાલુ રાખજો, કેમ કે કોમેન્ટના માધ્યમથી જ મને ખબર પડશે કે અત્યારે કોણ લાઈવ જોઈ રહેલું છે. અને બીજું કાંઈ પણ ક્વેશ્ચન હોય તો અત્યારે લાઈવ હતું કાંઈ પ્રોબ્લેમ આવતો હોય તમારા લાઈવમાં, તો એનો મને જવાબ આપી દેજો કે ભાઈ લાઈવમાં થોડુંક આ પ્રોબ્લેમ ચાલે, તો મને પ્રોબ્લેમનું સોલ્યુશન મને ખબર પડી જશે. પણ અત્યારે કમ્પ્લીટ ચાલે છે. અત્યારે મારી પાસે બીજો મોબાઈલ પણ શરૂ છે, એટલે બીજા મોબાઈલમાં પણ કમ્પ્લીટ અત્યારે બતાવે છે. કેમ છો? હાય. લાઈક હવે લાઈકમાં તો હવે હું ઓળખતો નથી. હા મજામાં હો ભાઈ. બટ લાઈક તમે તમારું નામ કહેજો ને. મજામાં છો ને? હા ભાઈ મજામાં. બટ લાઈક તમે કોણ છો, મને તમારું નામ કીધો એટલે મને ખબર પડે, સમજ્યા? અને કોમેન્ટ તો તમારી મને બતાવી રહેલી છે. બસ આવી રીતે તમે કોમેન્ટ કરો ને તો તમને પણ મજા આવે, મને પણ મજા આવે. કોમેન્ટના માધ્યમથી મને ખબર પડે કે આપણું લાઈવ આટલા લોકો આવ્યા હતા, એટલે જે લોકોને હું ઓળખી શકું, સમજ્યા? અને સંબંધ બની શકે. એટલા માટે લાઈવમાં જે આવે છે ને તે કોમેન્ટ અવશ્ય કરજો. ને લાઈક છે અત્યારે કેમ છો? મજામાં છો ને? તો 1 મિલિયન બોલું. હવે 1 મિલિયન બોલું એટલે અચ્છા જીપુ 1 મિલિયન વાળો એ જ છે ને. કોમેન્ટ કરજે યાર, તું હોય કે બીજો હોય. તો લાઈવ ને જે અત્યારે લાઈવ જોયેલા છે ને, તો ઓલી લિંક હતી ને એ લિંકમાં થોડીક ખરાબી થઈ ગઈ, એટલે લાઈવમાં થોડીક ખરાબી થઈ ગઈ, લિંકમાં ના ખરાબી થાય. એટલે એ તો ત્યાં જે લોકો જ્યારે ક્લિક કરશે ત્યારે તો એમાં પ્રાઇવેટ બતાવશે, અપલોડેડ બાય વિડીયો ડિલીટેડ કહેશે, એટલે એ લોકો પાસે જતા રહે છે. એટલે થોડુંક વાંધો નહીં, પહેલી વાર લાઈવ એટલે કાલે પણ આપણે લાઈવ હતું, એટલે આપણે ડેલી ટુ ડેલી લાઈવ થવાનું છે, ડેલી ટુ ડેલી. બસ આવી રીતે અમુક માણસોનો આખો દીનો થકાવ થયો હોય, થકાવ ઉતારવા માટે જ આપણે ડેલી ટુ ડેલી લાઈવ થવાનું છે, બધાને એન્જોય કરાવવાના છે. તો જે અત્યારે લોકો લાઈવ જોઈ રહેલા છે તે લોકોને કહું છું કે યાર કોમેન્ટ કરો. કોમેન્ટના માધ્યમથી મને ખબર પડશે કે કોણ લાઈવ જોવે છે, કેમ કે વારંવાર બધું કેવું પડે. તો ટીણી હા મોજ. હા વાહ બોટે વાહ બેહોશ કરતી વાહ. 1 મિલિયન એટલે જીપુ જ છે ને, તું જ છું ને જીપુ, હે ને? તે 1 મિલિયન વાળું કીધું એટલે ખાલી રાઈટ અચ્છા વાહ બેટે વાહ. લાઈફ એટલે તારે કેવું હાલે છે ચેનલમાં? યસ બસ આવી રીતે સપોર્ટ કરતા રહો બસ. વાહ ભાઈ વાહ થવા આયા હવે. હા તારું તો હાલી ગયો છો ભાઈ 1 મિલિયન. 4.3 મિલિયનમાં છું. વાહ બેટે વાહ. તો જે પણ લાઈવ જોઈ રહેલા હોય તો અમારા લાઈક વાળાને સપોર્ટ કરજો. વાવ 4.3 મિલિયન સબસ્ક્રાઇબ થવા આવ્યા છે આ ભાઈને, અને તે એક બોટાદના જ છે. અને બોટાદમાં આવડી મોટી ચેનલ હોવું એટલે ભાગ્યની વાત કહેવાય બોટાદ સિટી માટે. તો અમારા જીપુભાઈને આપણે ક્યારેક પ્રોગ્રામમાં બોલાવશી, અને તાળીઓના ગણગાણથી આપણે એમનો તેજ પ્રોગ્રામ ક્યારેક રાખશે, કેમ કે યુટ્યુબર માટે આખો રાખવો પડશે, કેમ કે 4.3 મિલિયન ધરાવતા હોય એટલે
ઓફિશિયલ સ્ટુડિયો વાયરલ. અચ્છા, હા, એમની ચેનલનું નામ છે ઓફિશિયલ સ્ટુડિયો વાયરલ. તો આ ચેનલ છે એમની. તો તે ચેનલમાં આ જેપુ, અરે યાર હું શું કહું છું કે અત્યારે આપણી પાસે જે મારી પાસે લિંક હતી ને એમાં થોડીક ખરાબી થઈ ગઈ એટલે એ વિડીયો મારે બંધ થઈ ગયો. અને બીજી આ લિંક છે એટલે આ લિંક કોઈની પાસે નહીં હોય એટલે થોડુંક આ વિડીયોઝને થોડુંક લાઈવને થોડુંક શેર કરી નાખજે. કેમ કે હું મારા વોટ્સએપમાં જો શેર કરવા જઈશ ને તો અહીંયા કરીને જે લાઈવ અત્યારે ચાલુ છે ને એ બંધ થઈ જશે. અને જે છે એ બધું મારી પાસે સોશિયલ મીડિયા જે લાઈવ તમે જોઈ રહેલા છો એમાં જ છે. એમાં હું બધાને શેર કરવા જાઉં તો સ્ટોપ થઈ જશે. એટલા માટે જીપુ તને કહું છું કે તું તારું લાઈવ છે ને અત્યારે તું જે લાઈવ જે જોઈ રહેલો છું એ લિંક તું બધાને શેર કર. કેમ કે આ લિંકથી જ તે બીજા લોકો જોડાઈ શકશે. જે ઓલી લિંકમાં બધા ક્લિક કરશે તો ત્યાં કંઈક લખેલું આવશે અપલોડેડ બાય વિડીયોઝ રિલેટેડ. એટલે લોકો થાય કે બંધ થઈ ગયો લાઈવ. બંધ નથી ભાઈ, લાઈવ શરૂ છે અત્યારે. અને લાઈવમાં તમે જોડાઈ જાઓ, ખૂબ મજા મસ્તી કરવાની છે. અને ઓનલી પણ 10 વાગ્યા સુધી લાઈવ આપણે ચાલુ રાખવાનું છે. કે 10 વાગ્યા સુધી અને 1 કલાક લાઈવ થવાનું છે. એટલે પછી જ્યારે હું બંધ કરવાની તૈયારી કરીશ ને ત્યારે ઘણા બધા લોકો જોઈન થશે, ઘણા બધા લોકો જોઈન થશે. પછી યાર શું કહી શકાય, જ્યારે શરૂઆત થઈ ત્યારે તો કોઈ લોકો જોઈન નહોતું થયું, પણ અત્યારે પછી યાર જોઈન થાય એટલે. એન્ડ વિડીયોઝની ક્વોલિટી થોડુંક હું ચેક કરી જોઉં વિડીયોઝની ક્વોલિટી અત્યારે કેવી આવે છે. હું અત્યારે આમાં તો મારા મોબાઈલમાં 720ની અત્યારે ક્વોલિટી છે અને વિડીયોઝને બતાવે છે કેવું આમાં કને રિઝલ્ટ. તો રિઝલ્ટ તો વાવ, હાય ઓફિશિયલ સ્ટુડિયો વાયરલ. અચ્છા, જો આ ભાઈ આ ચેનલમાંથી અત્યારે ભાઈ જોઈ રહેલા છે તો આ ચેનલમાં તમે સપોર્ટ કરજો. કેમ કે જે 4.3 મિલિયનની વાત થઈ હતી આપણે, એ ભાઈ આવડા હાથ તે સમજ્યા. તો આ ચેનલને તમે સપોર્ટ કરજો ઓફિશિયલ સ્ટુડિયો વાયરલમાં. એન્ડ બીજું કંઈ આપણે તો શોર્ટ વિડીયોઝ ક્રિએટર છીએ અને શોર્ટ વિડીયોઝ આપણે બનાવી છીએ. તો જે લોકો શોર્ટ વિડીયોઝ માટે કોઈ પણ અર્નિંગ કહેતા હોય તો આપણે એના માટે આખી અલગ ચેનલ શરૂ કરશી, જે શોર્ટ વિડીયોઝ બનાવીને કોઈને. બટ અત્યારે જો અને બીજું કે 1 મિનિટ આમાં જો મારે આમાં 720 મેં કરું ને એટલે મારે ડાયરેક્ટ ચોરવા માંડ્યું એટલે 144. હા, પોસ્ટ મૂકવી હોય તો કહેજો. હા રાઈટ. જો અમારા જીપુભાઈને 4.3 મિલિયન સબસ્ક્રાઈબર છે. તો કોઈ પણ મિત્રોને જો પોસ્ટના માધ્યમથી પોતાની બિઝનેસને જો આગળ વધારવો હોય તો અમારા જીપુભાઈને મળજો ઓફિશિયલ સ્ટુડિયો વાયરલ. એટલે ઘણા વિડીયો તમારી વાયરલ થશે એની અમારા જીપુભાઈ ગેરંટી આપે છે. તો પોસ્ટ મૂકી હોય તો તે ભાઈનો તમે અવશ્ય સંપર્ક કરજો. પ્લસ જીપુ આમાં તો કેવું છે કે અત્યારે 2 લોકો લાઈવ જોવે છે એન્ડ કોઈ પ્રમોશન વાળું નથી જોતું. એક તો મારો મોબાઈલ છે અત્યારે છે ને મારી પાસે ઈમાં છે અને એક તું જોવો છો એટલે 2 વ્યુઅર્સ છે અત્યારે. બાકી કોઈ પ્રમોશન વાળું તો કોઈ છે જ નહીં. એટલે 2 લોકો અત્યારે લાઈવ જોઈ રહેલા છે. બટ કોઈ વાંધો નહીં, પહેલી વાર લાઈવ છીએ એટલે થોડુંક પ્રોબ્લેમ થયો છે. બટ કાલના લાઈવમાં થોડુંક આપણે વધારો સુધારો કરશી સમજ્યા. એટલા માટે જે સ્ટાર્ટિંગમાં જે વ્યુઅર્સ આવ્યા તે વ્યુઅર્સ આપણે માઇનસ ના થાય સમજ્યા. કાલ જોશે, હા કાલ જોશે ને. કાલે પણ આપણે લાઈવ થવાનું છે જીપુ, અને ડેલી ટુ ડેલી લાઈવ થવું છે. મારો તો એવો વિચાર છે કેમ કે આખો દીનો થકાડ બધાને કયો હોય, આખી દી કામ કરીને થાકી ગયા હોય ને આપણું થોડુંક લાઈવ જોઈ એટલે પછી જો કોમેન્ટ કરે અને કોમેન્ટ કરે ને એટલે તેમનો રિપ્લાય આપીને એટલે એ માણસ થોડોક આમ ખુશીમાં આવી જાય, વધુ ખુશ આમ હા જામો પડી જાય એને તો ભાઈ કે આમ આજ 2 છે કાલ 200 હશે, 3 દી 2 લાખ હશે. વાહ બાપુ વાહ. જો મોટિવેશનલ થોડુંક મારા ઓફિશિયલ સ્ટુડિયો વાયરલ તરીકે આપણને જોવા મળી રહેલું છે. એ કહે છે કે અત્યારે 2 સબસ્ક્રાઈબ છે, 2 વ્યુઅર્સ છે તો કાલે 200 હશે અને પ્રમ દિવસે 2 લાખ વ્યુઅર્સ જોતા હશે. ઓકે બસ વ્યુઅર્સમાં તો એવું છે કે યાર તમારા બધાનો સપોર્ટ હશે ને તો યાર બાકી વ્યુઅર્સ હશે. બાકી તો યાર આવી રીતે હું લાઈવ ચલા રાખું તો પણ કોઈ લાઈવ એક્ટિંગ ના થઈ શકે. બટ એટલા માટે લાઈવની થવા માટે તમારે સપોર્ટ કરવો પડશે અને સપોર્ટ માટે જોઈ છે યાર, સપોર્ટ જોવું પડશે. તો અત્યારે જે પણ જોઈ અનિલ ભમાણી, હાય ભમાણી,
આ ભમાણી એટલે તું તો યાર ઘણા દિવસો પછી ભેગો થયો છો, કાંઈ વોટ્સઅપમાં નો કાંઈ મેસેજ ના કઈ અપડેટ નહીં, કઈ દુનિયામાં તમે ખોવાઈ ગયેલા છો ભમાણી અનિલ. એક સમયનો વાત છે કે હું ભમાણી અનિલ છે ને બે પાક્કા મિત્રો હતા. અમે બંને જયારે ભણતા હતા ને તો બંને હારે ને હારે રહેતા હતા, એટલે બહુ પાક્કા મિત્રો હતા. એટલે અત્યારે ક્યાં ખોવાઈ ગયો હોય ને મારા કઈ ખબર નથી પડતી. કઈ દુનિયામાં છું તો હે અનિલ ભમાણી? કોમેન્ટ કર કોમેન્ટ, કેમ કે અહીંયા કને મારે કોઈ વ્યુઅર્સ ના બતાવે કે આટલા લોકો જોવે છે. બીજી એપમાં હું તો ઘણી બધી એપમાં લાઈવ થાઉં છું, એટલે મોજ છે, ઈલો છે, અને અત્યારે પછી પોકો છો, એ બધી મોજમાં તો ડેલી લાઈવ થઉં છું, અને ઈલોમાં પણ ડેલી લાઈવ થઉં છું. એટલે ત્યાં કને વ્યુઅર્સ બતાવે, પણ અહીંયા કને આપણે યુટ્યુબમાં વ્યુઅર્સનો ઓપ્શન નથી આવતો. તો એના માટે તમારે મને કોમેન્ટ કરવી પડશે. કોમેન્ટ 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 તો કોમેન્ટ કરો યાર મિત્રો. વાવ, મસ્ત મ્યુઝિક છે આવડા. આ મ્યુઝિક આપણે બહાર પાડવાનું છે. અને જીપુભાઈ કીધું એવી રીતે મિલિયનોમાં વેચવાનું છે. તો આપણે એવા બધા મ્યુઝિકથી રામમંચ બધું કરવી મજા આવે. ઢંટણા 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 ટા 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 ટા. તો મિત્રો અત્યારે તમે જે લાઈવ જોઈ રહેલા છો તો બસ એના માટે કહું છું કે યાર થોડુંક લાઈવમાં જોડાયેલા રહેજો, અને બસ મજા મસ્તી કરવાની છે લાઈવમાં. એન્ડ બીજું તો હું કહું છું કે એ આજે કોને કેવું, હું તો પિંગલગઢનો રાજવીર, કે હાથમાં કે હાથમાં કે હાથમાં સિંહોરી તલવાર. વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ, મજા આવી ને. બસ આવી રીતે આપણે મજા કરવાની છે. તો એના માટે તમારે યાર જોડાયેલું રહેશે ધ લાઈવમાં, ધ બોટાટી મેન લાઈવમાં. તો બસ આપણે જો જે લોકો ત્યાં ખાલી ઓનલી પણ 3 થી 4 લોકો લાઈવ જોઈ રહેલા છે, બટ આવી રીતે નહીં મજા આવે. અને જે લોકો નવા નવા જોડાય છે તે લોકોને વિનંતી કરું છું કે યાર મિત્રો ગાઈઝ કમેન્ટ કરો, કમેન્ટ કરું ને થોડુંક આમ સરસ પડી જાય, થોડીક મળી જાય. કોમેન્ટના માધ્યમથી ખબર પડી જાય. રાઈટ. અને આમાં તો આપણે કોઈ લોકોને જોઈન તો ના કરી શકીએ, બટ હું જે ડાયરેક્ટલી યુટ્યુબની એપ્લિકેશનમાંથી થયેલો છું લાઈવ અત્યારે થોડુંક, એટલે રિઝલ્ટની ક્વોલિટી થોડીક વીક આવે છે. પણ જ્યારે હું પહેલાં ઓલામાં લાઈવ થયો હતો ને ત્યારે એમાં રિઝલ્ટની ક્વોલિટી સારી આવતી હતી, બટ આમાં રિઝલ્ટની ક્વોલિટી થોડીક વીક આવે છે, કેમ કે ડાયરેક્ટલી એપ્લિકેશનમાંથી થઈને એટલે રિઝલ્ટની ક્વોલિટી વીક આવે છે, મને ખ્યાલ છે. એટલા માટે તો હું એમાંથી લાઈવ થયો હતો, બટ નેટવર્ક પ્રોબ્લેમ હોવાના કારણે, એટલે કે નેટવર્ક પ્રોબ્લેમ એટલે કે નેટવર્ક બહુ આવતું નથી અહીંયા કને. આઈ થિંક જીઓનું બહુ સારું હોય, પણ જીઓનું પણ સારું નથી આવતું. તો ગાઈઝ તમે અત્યારે લોકો જોઈ રહેલા છો, પણ તમારા માટે તમને જો વખાણ તમારા સાંભળવું હોય તો તેના માટે તમારે મને કોમેન્ટ કરવી પડશે, કેમ કે કોમેન્ટના માધ્યમથી મને ખબર પડે કે કોણ લાઈવ જોઈ રહેલું છે. અને ખાલી 3 લોકો માધ્યમથી જોતા હોય ને 3 લોકોમાં કાંઈ વ્યુઅર્સ ના કહેવાય. અને જ્યારે આ લાઈવ પૂર્ણ થાય ને ત્યારે ઓનલી પર 30 થી 40 વ્યુઅર્સ થાય એટલે ચેનલની પથારી ફરી જાય. તો ઓનલી પણ 3 વ્યુઅર્સ જોઈ રહેલા છે. તો વ્યુઅર્સને કહેવામાં આવે છે કે યાર તમે થોડુંક વધારેમાં વધારે સપોર્ટ કરો, અને જે લાઈવ જોઈ રહેલા છે તે આ લાઈવને થોડુંક વાયરલ કરો. તમારા જો મારી પાસે જો એમાં તો કેવું છે, અત્યારે 3 લોકો લાઈવ જોવે છે, મારી 3 ના ડાયરેક્ટ 10 કરવા હોય ને તો થઈ જાય, પણ એ છે મારા મોબાઈલમાં. એ 3 ના 10 મારા મોબાઈલમાં થાય, સમજ્યા? એમ કે ત્યાં હું ડાયરેક્ટ અત્યારે બીજી લિંક મૂકી દઉં ને બ્રોડકાસ્ટમાં એન્ડ જો સ્ટેટસમાં, એટલે ત્યાંથી લોકો આવી જાય ડાયરેક્ટલી. બટ જો ત્યાંથી હું જવા નીકળું તો પછી યાર લાઈવ સ્ટોપ થઈ જાય. એટલા માટે ચલો હાય, કે કોણ નવું આવ્યા ભાઈ, નવા આવ્યા તો નવાને તો બહુ મસ્ત રીતે આપણે સ્વાગત કરીએ છીએ. તો 1 મિનિટનું નામ જોઈ લઉં છું. ક્રિમિનલ ટીજી. હાય ક્રિમિનલ ટીજી, કેમ છો? હાય હેલો હાય ક્રિમિનલ ટીજી. તમે તો યાર જે ગેમિંગના નામ રાખું ને એટલે મને કંઈ ખ્યાલ ના પડે કે તમે કોણ લોકો લાઈવ જોઈ રહેલા છો, બટ તમે નામ કહું ને તો મને ખબર પડે કે ક્રિમિનલ ટીજી કોણ છે. કેમ કે આપણા લાઈવમાં જે આવે ને
જીપુનો ફ્રેન્ડ. અચ્છા, રાઈટ રાઈટ. વાવ જીપુ, તારા માટે તો બેસ્ટ છે. તારા માટે વખાણ કરું એટલા ઓછા છે. કેમ કે તું જે વ્યુઅર્સ લાવી દો મને આમ હા ચામો પડી જાય. તો બસ હવે યાર 3 લોકો થઈ ગયા પાછા. હવે આ 3 ના 3 ને 4 ના 4 ને 5 ના 5 ને 10 નો આંકડો તો પહોંચતો જ નથી. અને હમણાં જ્યારે મેં શરૂઆત કરી લાઈવની, ઓલામાં થયું હતું પણ એમાં તો યાર એન્ડ અમે થોડુંક વધારે બેનિફિટ જોવું પડશે. કેમ કે ઓનલી ફોર 2 લોકો અત્યારે લાઈવ જોયેલા છે ને 10 વાગ્યા સુધી તો આપણે કન્ટિન્યુ લાઈવ ચાલુ રાખવાનું જ છે. એટલા માટે જે પણ લોકો અત્યારે લાઈવ જોતા હોય તે મને ખાલી કોમેન્ટ કરજો. હાય ફિયરલેસ મેન એફએફ. અરે ક્યાં બાત હે જીપુ, તું તો તારા બધા શું કહેવાય આખી ગેમિંગ ની ગેંગ હોય ને, ગેંગ એકી ગેંગ ઉપાડીને આવ્યો હોય ને તો એવું લાગે. બધા ફ્રી ફાયર ને એવા જ આવે છે, બધા ગેમિંગ વાળા જ તે. તું એ ગેમિંગ વાળો અને તારી ટીમ કેવી હોય ને લાઈવમાં, મને એવું દેખાઈ રહેલું છે અત્યારે. ફિયરલેસ મેન એફએફ. એફએફ નું ફૂલ ફોર્મ થાય ફ્રી ફાયર, રાઈટ ને? રાઈટ રાઈટ રાઈટ. મને તો બહુ ખ્યાલ નહીં પણ આ તો થોડુંક થોડુંક આવડી જાય. હેલો હાય હાય ફિયરલેસ મેન, કેમ છો? તમારું નામ મને કહેજો. નામના માધ્યમથી મને ખબર પડશે કે યાર આ માણસ આપણા લાઈવમાં આવ્યો હતો અને આવડી આ ચેનલના માલિક હતા, ફિયરલેસ મેનના માલિક હતા. 6M કરવાની કહો બોલો ભાઈ. 6 મિલિયન 6 મિલિયન કરવાનું છે. 6 મિલિયન કમિંગ સોન. અચ્છા અચ્છા, હાલો 6 મિલિયન તો બધું બહુ ઊંચ લેવલનું થઈ ગયું ભાઈ સાહેબ. પણ આ તો ચલો કોઈ વાંધો નહીં. સિંહોરી સ્ટુડિયો અમારી ચેનલ તો જોવો ભાઈ. અચ્છા, અરે યાર તમે અત્યારે જે આપણે લાઈવ થવી છે ને તે ઓનલી ફોર યુટ્યુબર્સ માટે તો બધું ખાસ છે. યુટ્યુબર્સને વધુ આપણે સપોર્ટ કરવાનો છે. કેમ કે અહીંયા જે પણ નવા નવા યુટ્યુબર્સ આવે ને તેમની આપણે પ્રમોશન કરતા હોઈએ છીએ. તો અત્યારે આપણી પાસે અત્યારે આવેલા છે સિંહોરી સ્ટુડિયો. તો આ સિંહોરી સ્ટુડિયોમાં જે સામેથી ભાઈએ કીધેલું છે, સિંહોરી સ્ટુડિયોના માલિકે સામેથી કીધું છે કે યાર અમારી ચેનલને સપોર્ટ કરો. તો યાર સપોર્ટ જરૂર કરવો પડે. કેમ કે આપણે સપોર્ટ કરવામાં કંઈ જતું નથી, કંઈ આપણું લાઇટ બિલ નથી જતું, ના કંઈ આપણું નેટ જતું. ઓનલી ભાઈ ખાલી ટચ કરવાનું હોય, ખાલી ટચ જ. નેટ એમાં કંઈ જોવે નહીં યાર. એટલે માણસોને જોતા હોય જે સબસ્ક્રાઇબ ને બધું મળી જાય. ધાર પીપળા વાળા. અચ્છા, ધાર પીપળા વાળા છો. અચ્છા અચ્છા, સિંહોરી છે એટલે મને એવું લાગ્યું કે કંઈક આમ ભાવનગર બાજુ સિંહોર આવ્યું ને મને ત્યાં બાજુના હશો તમે. ચલો, ધાર પીપળાના છે, આપણા ગામના છે. અને એફએફ ગેમિંગ, હાય હાય એફએફ ગેમિંગ, વેલકમ ટુ યોર ધ બોટાદી મેન લાઈવ. તો બસ લાઈવમાં જોડાયેલા રહેજો ઘડીક. ઓનલી ફોર 10 વાગ્યા સુધી આપણે લાઈવ સ્ટાર્ટ રાખવાનું છે અને આવે તો ડેલી ટુ ડેલી આપણે લાઈવ કરવાનું છે. અને અત્યારે તમને બધાને જાહેરાત કરી દઉં કે હવે આપણે ડેલી ટુ ડેલી લાઈવ શરૂ કરવાનું છે અને ડેલી ટુ ડેલી લાઈવ કરવાનું છે. એટલે અને ખાલી 24 કલાકમાંથી ખાલી 1 કલાક મને આપજો. જમાવટ પાડતી છે, જમાવટ, સમજ્યા? એન્ડ બીજું લોકોને ક્વેશ્ચન કરવું છે કે અત્યારે તમે લાઈવ જોઈ રહેલા છો તો આપ તમને કાંઈ ચોટતું તો નથી ને? લાઈવ ચોટતું નથી ને? અને વોલ્યુમ કેમ આવે છે? અને કાલે હું માઇક લઈ આવીશ, સમજ્યા? એટલે માઇકથી, સમજ્યા? તો કાલે રાઈટ હેલો સર. નો યાર, કોઈ હું સર હેલો નથી, સોરી એ સર નથી, હેલો ફ્રેન્ડ્સ. રાઈટ રાઈટ. જો આ વાતને સત્ય કહેવાય, સમજ્યા? ફ્રેન્ડ કહેવાય, નો સર, સમજ્યા? તમારી જેવો જ માણસ છું. બસ તો આવી રીતે સપોર્ટ કરતા રહેજો. અત્યારે 6 લોકો થઈ રહેલા છે અને જીપુની ટીમ અત્યારે એને તબાહ મચાવી રહેલી છે. તબાહ મચાવી રહેલી છે જીપુની ટીમ. વાવ જીપુ, તારા માટે તો વેલ ડન છે, વેલ ડન. બસ તારા મિત્રોને પણ એમ કહી કે થોડુંક લાઈવ કરી દે, થોડુંક શેર કરી દે ને આપણે 6 માંથી 600 થઈ જાય લાઈવ. 6 માંથી પણ ખાલી 6 લોકો 60. હાય પટાડિયા અભય, અમે પટાડિયા અભયભાઈ આવી ગયા છે. અચ્છા સોરી, પાટડિયા અભિભાઈ, ક્યાં રાઈટ રાઈટ, સોરી પટાડિયા નહીં, પાટડિયા અભય તો આપણા લાઈવમાં જોડાઈ ગયેલા છે. સિંહોરી સ્ટુડિયો, ગુડ બાય. રાઈટ રાઈટ રાઈટ. ઓકે, કેમ છો સિંહોરી સ્ટુડિયો? આપણે ગામના, ધારપુરા ગામના. હેલો
सर जयपाल प्रो स्टोर्स। वाह भाई वाह, क्या बात है। जीपूनी टीम तो यहाँ पे गाबा काट रही है, गाबा। और जोर पे जोर, तचा पर तचा पे जापे हो रहा है। टेणे टेण टेण टेणे 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 ચલો શિવોની સ્ટુડિયો કહે છે મોજમાં, આ મારા મહાદેવની કૃપા છે ભાઈ, એટલે મોજમાં છીએ આપણે ને જ્યાં સુધી રે ત્યાં સુધી મોજમાં છીએ. અને નાઇસ સાઉન્ડ, વાવ સાઉન્ડ મસ્ત આવે છે એમને. અરે યાર સાઉન્ડમાં તો અમે જયપાલ પ્રો શોર્ટ્સ, તમને સાઉન્ડની વાત કરું ને તો ફ્લિપ કેમેરો તમને બતાવું ને તો આખું રૂમ પેક છે. અને આ પેક રૂમમાં હું ધબાકા રાયડું નાખું છું ને ત્યારે તમને મસ્ત સાઉન્ડ સંભળાય છે. એટલે મારે થોડુંક માઇક લાવવું છે કાલે, કેમ કે થોડુંક વધુ ઓછી રાયડું નાખું ને તો એ તમારી પાસે મસ્ત વોલ્યુમ આવે. અને અને તમને વાત કરું જો આખી રૂમ બંધ છે જો છે ને. જોયું ને એટલે સાઉન્ડ આના કારણે આવે છે, આખી રૂમ બંધ છે ને અહીંયા હું ધબાકા બોલાઈ રહેલો છું. અને મને કીધું તો એલા બંધ એલા રાયડું ઓછી નાખ ન કરતું બંધ, રાયડું ઓછી નાખ, સ્ટુડિયો બના લો. લવ સ્ટુડિયો વાયરલ. અરે યાર લવ સ્ટુડિયોની તો વાત કરું ને તો સ્ટુડિયોની બધું કે હું શીખવા પણ જતો હતો પણ એમાં તો બધું મેં બંધ કરી દીધું. સમજ્યા, બધું હોય બધું પર્સનલ, ઓકે વાંધો નહીં. ચલો બનાવી લઈશું આપણે, સમય એવો આવશે તો સ્ટુડિયો પણ આપણે બનાવશે અને સ્ટુડિયો 1 નંબર બનાવશે. સમજ્યા. અને સ્ટુડિયોમાં શીખવા જતો જ તો ને, સ્ટુડિયોની તો વાત કરું ને તો હું આલ્બમ જે આવે ને આપણે મેરેજ આલ્બમ એન્ડ મેરેજ કેસેટ, તો કેસેટ પણ શીખવા ગયેલો છું ને આલ્બમ પણ શીખવા ગયેલો છું. તો ચાલો ભાઈ બાય. ઓકે લવ સ્ટુડિયો વાયરલ, થેન્ક યુ સો મચ તમે મારા લાઈવમાં આવ્યા. તો બસ એવી રીતે દરરોજ આપણે લાઈવ થવાના છીએ. તો 1 મિનિટ તમે મારું પ્રવચન સાંભળતા જજો. આપણે ડેલી લાઈવ થવાના છીએ અને દરરોજ ખાલી અડધી કલાક તમે લાઈવમાં આવજો. આપણે લાઈવ થવાનું છે 1 કલાક, પણ તમે ખાલી અડધી કલાક આવશો ને તોય તે મને એમ દિલને સુકૂન થશે કે ના ભાઈ આપણા દીપુના ફ્રેન્ડનો સપોર્ટ ખૂબ સારો છે અને લવ સ્ટુડિયો વાયરલનો પણ જોરદાર સપોર્ટ છે. તો દરરોજ આપણે કલાક લાઈવ થવાના છીએ, તો આવજો તમે. ઓકે કોણ આવ્યું અત્યારે? બાપા સ્ટુડિયો વાયરલ. અરે ક્યાં બાત હે, બધા વાયરલ જ થાય હો બધા યાર. બધા એ નેમ તો બધા આખી ટીમ તમારી તો પણ 1 નંબર છે જીપો તારી તો, પણ માણસો બધા તારા છે, નામ પણ તારું છે, એટલે બધે સ્ટુડિયો વાયરલ. પછી ખાલી આગળનું જ નામ ખાલી ચેન્જ છે, બાકી તો એક જ નામ છે સ્ટુડિયો વાયરલ. વાવ ભાઈ વાવ, પૂરા ગ્રુપ હે યાર, ક્યા બાત હે યાર. આવો ગ્રુપ મારા બનાવવું પડશે હો જીપુ, કેમ કે ખાલી 10 થી 15 લોકો હોય આવું ગ્રુપમાં. અને જ્યારે એવી રીતે લાઈવ થતું એટલે જામો મારા પણ થોડુંક સોનલ સ્ટુડિયો વાયરલ. હા સોનલ સ્ટુડિયો વાયરલ તો ભાઈ આપણા જીપુ નો છે ને, જીપુ એનું નામ તો મને ખ્યાલ નહીં પણ એને હું જીપુ તરીકે ઓળખું છું. તો ભાઈ ગુડ નાઇટ ઇલાઇટ ગેમર વાઈટી. હવે યાર તમે જો અત્યારે એને તમે ડાયરેક્ટ ગુડ નાઇટ નો મેસેજ કરો યાર તો ના સારું કહેવાય. મોગલ સ્ટુડિયો વાયરલ. અરે ક્યાં બાત હે, તારી ગેંગ તો બાકી ગેંગ છે, બાકી આમાં મારે કઈ જ નહીં ગયો. બાકી તો યાર બાપા સ્ટુડિયો વાયરલ, પછી મોગલ સ્ટુડિયો વાયરલ અત્યારે આવ્યો. જય મોગલ બગુડા વાળી, જય મોગલમાં. લવ સ્ટુડિયો વાયરલ, પછી જયપાલ પ્રો શોર્ટ્સ FF ગેમિંગ, પછી સોનલ સ્ટુડિયો વાયરલ. અલ્લાહ એ બાકી ખાલી આગળનું નામ જ ખાલી ચેન્જ છે, બાકી તો સ્ટુડિયો વાયરલ. બાકી તો લોકોને એમ થાય કે અલ્લાહ હે આ તો બાપલિયા બધા સ્ટુડિયો ખોલીને બેઠા છે, મોટા સ્ટુડિયો ખોલીને બેઠા છે. તો મોગલ સ્ટુડિયો વાયરલ અત્યારે આપણું લાઈવ જોઈ રહેલા છે. જય માતાજી ભાઈ, જય માતાજી. તો તમારું નામ મને ખાલી કહીજો, તમારું સિટી. હેલો, અરે ખોડિયાર સ્ટુડિયો વાયરલ. એટલે આ તો તું તો પણ જીપો યાર ગોઈતિંગ લાવતો લાગે છો, પણ
નકરા વાયરલ વાયરલ જ આવે છે, વાયરલ વાયરલ જ તે. અને પાછું આગળ જ નામ ચેન્જીસ હોય ખાલી. જય ખોડિયારમાં, જય મોગલમાં, જય માતાજી, જય ખોડલમાં, જય હો બધા દેવી દેવતાઓની, જય હો જય હો જય હો. તો બાકી તારી ટીમ તો બાકી એક નંબર છે. બાકી હવે મારે આવી પણ ટીમ બનાવવી પડશે. હવે મારે એવી ટીમ બનાવવી પડશે કેમ કે તમારી ટીમની વાત ના થાય, કેમ કે ઓનલી વાયરલ 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 વાયરલ. જો લાઈક જેની વાત આપણે કરવી છે, જેમની ટીમ, જેમના એડમિન, જેમના ઓનર કેવાય એવા અમારા લાઈક જય શ્રી કૃષ્ણ કહે છે. પેલાઇટ ગેમર બોટાદ ઇફલી શેરી નંબર 9. વાવ, બોટાદ ઇફલી નંબર શેરી નંબર 9. જય માતાજી. ખોડિયાર સ્ટુડિયો વાયરલ મોજ કરને. વાહ બાપુ વાહ. બાકી આવા મિત્રો હોય ને એટલે બાકી હજો 4000 કલાક ને 1000 સબસ્ક્રાઈબર કરવામાં હજો ખાલી એક જ મહિનો થાય. કેમ કે આ બધા તમે તો બધા ગેમિંગ વાળા છો, તમારે તો કલાકો કરવામાં કાંઈ ઘટે જ નહીં. લાઈવ કરી નાખો ગેમ, ચલો રમો ગેમ, ધંબાકેદાર ચાલે ગેમ. આજ કરી છે. મોજ કરને ભાઈ, આજ કરી છે. લાઈક ઓનર કહો કે એડમિન કહો, જે ટીમના એ પડા લાઈક ખોડિયાર સ્ટુડિયો વાયરલ. બાય બાય. ઓકે ભાઈ, બસ થેન્ક યુ સો મચ. બસ આવી રીતે તમે લાઈવમાં આવતા રહેજો. લાઈવમાં તમે આવશો ને તો મજા આવશે, તમને પણ મજા, મને પણ મજા. બસ આપણે દરરોજ લાઈવ થવાનું, ડેલી લાઈવ થવાનું છે. તો ડેલી ખાલી અડધી કલાક તમે લાઈવમાં આવો ને એટલે કલાકો મારે હાવ પૂર્ણ થઈ જશે. અને ઓનલી ફોર લાઈવ થવાનું છે ડેલી. આપણે દરરોજ 9 થી 10 વાગ્યા સુધી આપણો ડેલી ટાઈમ રહેશે. પછી પબ્લિકના ઈશારા મુજબ આપણે કહીશું કે પબ્લિક જ્યારે આપણને વધુ સપોર્ટ કરે કે ભાઈ આ ટાઈમે અમે વધુ તમારું લાઈવ જોઈશું, તો એ ટાઈમ આપણે શેડ્યુલ રાખશું. અત્યારે 9 થી 10નો છે. અને આજે ઓલામાં હું બીજી એપ્લિકેશનમાં લાઈવ થયો હતો, તો ત્યાં આગળ થોડુંક પ્રોબ્લેમ આવ્યો. દિલથી ઇન્ડિયા, જય માતાજી ભાઈ, જય માતાજી, જય માતાજી. દિલથી ઇન્ડિયા સ્વાગત છે, વેલકમ ટુ દિલથી ઇન્ડિયા. કેમ છો ભાઈ? મજામાં? વરસાદ પણ કેમ છે? જયપાલભાઈ ક્યાં અત્યારે? જયપાલભાઈ ફ્રી ફાયરમાં લાઈવ નથી થતા. ગુજ્જુ બોયસ, જય માતાજી, જય માતાજી. બસ આવી રીતે જો ભાઈ તમે સપોર્ટ કરતા રહો ને તો હું 12 વાગ્યા સુધી લાઈવ ચાલુ રાખું એવું છે. આવા ખાલી 10 થી 15 લોકો લાઈવ જોતા હોય ને 20 થી 30 લોકો લાઈવ જોતા હોય ને તો 12 વાગ્યા સુધી લાઈવ ચાલુ રાખવું પડે છે. કન્ટિન્યુ વ્યુઅર્સ રહેવા જોઈએ તો મજા આવે, એને સમજ્યા? તો દિલથી ઇન્ડિયા આપણને જે કહીએ છીએ એમનું આયા જ છું. અચ્છા જયપાલ, અરે જીપુ તારું નામ જયપાલ છે હે? જીપુ યોર નેમ જયપાલ? હાલો. ટેણે કેમ લાઈવ નથી કરતા? સિંહોરી સ્ટુડિયો, હાલો. હા બોલો બોલો. લાઈવ. અચ્છા તારું નામ જયપાલ છે એમને? જયપાલ તારું તો બાકી જય જયકાર હો ભાઈ. અને અત્યારે 6 લોકો લાઈવ જોઈ રહ્યા છે, 6 માંથી ડાયરેક્ટ 4 લોકો થઈ ગયેલા છે. તો 2 વ્યુઅર્સ માઇનસ થઈ ગયા છે. તો મજા ના આવે તો બસ આવી રીતે લાઈવમાં થતા રહેજો જોરદાર. એન્ડ યુટ્યુબની સીન ચેનલ છે, યુટ્યુબની સીન ચેનલ છે. અચ્છા તો લાઈક અત્યારે જીપુભાઈ. અરે યાર તું કેટલી ચેનલ ચાલે છે અત્યારે? ગ્રુપ શેર કરી દે. અચ્છા અરે તું શું કહું છું એલા, તું તારા ગ્રુપમાં મને એડ કરી દેજે. મારે તારા જેવા મિત્રો જોઈએ છે. આ તારી પાસે બધા વાયરલ વાળા બધા આવ્યા હતા. જય ઇન્ડિયા, જય ઇન્ડિયા, જય ઇન્ડિયા, દિલથી ઇન્ડિયા. ધાર પીપળાની હસ્તી મોજ હો. હા ધાર પીપળા વાળા સિંહોરી સ્ટુડિયો ભાઈ. અરે હસ્તી તો છે નહીં, પણ આ તો મારા મહાદેવની કૃપા જ્યારે થશે ને
ત્યારે મોટા હસ્તી થઈ જશો. અત્યારે કઈ મોટા હસ્તી ના કહેવાય, ખાલી સામાન્ય માણસ જ કહેવાય. હજુ મોટા હસ્તી ક્યારે કહેવાય કે જ્યારે પડદા ઉપર આપણે દેખાતા હોય અને જ્યારે લાઈવ, અત્યારે જેમ લાઈવ અત્યારે છે તો લાઈવમાં 300 થી 400 લોકો લાઈવ જોતા હોય ત્યારે તેને કહેવાય હસ્તી. આ શબ્દ ત્યારે વપરાય ભાઈ. તો એના માટે સપોર્ટની જરૂર હોય છે. એક ના એક દિવસે યાર 5 લોકો જોવે છે, 500 માંથી 500 લોકો પણ થઈ શકે છે. 5 લોકોમાંથી જે બી મ્યુઝિક સ્ટુડિયો, કેમ છો? જય માતાજી. અરે યાર સ્ટુડિયો 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 સ્ટુડિયો, અરે યાર આજે તો મને ઊંઘમાં નકરો સ્ટુડિયો જ યાદ આવવાનો છે. હા ભાઈ, આ નકરો સ્ટુડિયો યાદ આવવાનો છે. ક્યાં છો ભાઈ? અત્યારે ક્યાં છો ભાઈ? તમને અરે મને કહો છો યાર, તમે તો તમે થોડી તમારી રીતે તમે વાતો કરતા હો છો કોમેન્ટ માં, એટલે મને ખબર ના પડે કે તમે તમારા મિત્ર સાથે વાત કરો છો કે મારી સાથે વાત કરો. જો રાઈટ, જો અમદાવાદ જોડે, હા રાઈટ. બચ્ચા આવી રીતે તમે કોમેન્ટ કરતા રહો ને તો પણ મજા આવે યાર. ટે 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 ટેણે એ આપણે કોઈ કલાકાર નથી, પણ જો લોકો તમે ભાઈની ચેનલ છે ભાઈ, હા ઓ ભાઈ, ભાઈની ચેનલ છે ભાઈ, ભાઈને સપોર્ટ કરજો યાર. ઓનલી મારે સબસ્ક્રાઇબ થઈ ગયા છે ભાઈ. હા ગ્રુપમાં જોઈ. વાહ ભાઈ વાહ. અરે જેપો તારા ગ્રુપમાં મને એડ કરજે યાર. તો આવી રીતે મારી તારે જે ગ્રુપ છે એવું ગ્રુપ મારે પણ બનાવવું પડશે. એન્ડ લાઈવ કરું બધા, એટલે ગ્રુપનું નામ ક્રિએટ કરું અને ગ્રુપ બનાવું. અને પાછી જો દબ્બા કે દાલ લાઈવ ધમણમ ચાલે છે. લાઈવ ધમણમ ધમણમ કરી નાખ્યું, કહેવાનું આવે જ નહીં ટોપ. વાવ જેબી મ્યુઝિક, થેન્ક યુ સો મચ. તો અમદાવાદથી અત્યારે આપણા પરમ મિત્ર જોઈ રહેલા હોય તો એવા મને જેબી મ્યુઝિક સ્ટુડિયો વાળા જે આપણને તાત્કાલિક સપોર્ટ કરી રહેલા છે અને જે મને ઓળખતા પણ નથી, જે પહેલી વાર મુલાકાત થઈ છે, ત્યારે કીધા વગર જ તે મને સબસ્ક્રાઇબ આપણી ચેનલને કરી નાખેલું હતું. તો વેરી વેરી થેન્ક યુ સો મચ. અને શ્રી કષ્ટભજન દેવ આપણી દરેક મનોકામના પૂર્ણ કરે તે હું તને પ્રાર્થના કરું છું. હેપી બર્થડે. હેપી બર્થડે નથી ભાઈ, આ તો હાલ ભાઈ કામ છે. ઓકે ઓકે બાય બાય. ઓકે થેન્ક યુ સો મચ લાઈવમાં આવ્યા બદલ. વાવ જીપુ, તારી ટીમ તો બાકી ધબાકેદાર છે. હવે તારી પાસે તું જ્યારે લાઈવ રહી ને ત્યારે તું પણ મને કહેજે યાર. સપોર્ટ હું પણ તને કરીશ યાર. કેમ કે સપોર્ટ વીએસ સપોર્ટ આપણે બહુ જાજુ કરવી છે સમજ્યા. જે આપણને સપોર્ટ કરે ને એને યાર અડધી રાત્રે સપોર્ટ કરવાનો. બાકી આપણને સપોર્ટ ના કરે ભાઈ, ગમે તેવી હસ્તી હોય તે એના ઘરની ભાઈ, આપણે કઈ લેવા દેવા ના વળગીએ. એટલે અમારા લાઈક અત્યારે જીપુભાઈ એટલે જયપાલભાઈ અત્યારે એમની ચેનલમાં ઘણા બધા મિત્રો આવ્યા હતા. તો હાલ ફ્રી ફાયર રમવા ચલો ખોડિયા સ્ટુડિયો વાયરલ આવું છું ને. અરે આવું છું રે. અરે ક્યાં બાત હે, ક્યાં બાત. બધા ફ્રી ફાયર વાળા લાગો છો. અરે તમે બધા ફ્રી ફાયર રમો છો તો ફ્રી ફાયર તમે યુટ્યુબ ચેનલ બનાવો યાર. યુટ્યુબ ચેનલમાં તમે કામ કરો. જેમ અત્યારે તમે લાઈવ જો હું તમને ટિપ્સ આપું ને, તો તમે જે લાઈવ જો થતો સોરી તમે જે રમતા હોય ને ત્યારે તમારે સામાન્ય રમવાનું નહીં, પણ એ લાઈવમાં રમવાનું. લાઈવ સ્ક્રીન લાઈવ કરવાનું, સ્ક્રીન લાઈવ. અને ડે ટુ ડેલી તમે 24 કલાક લાઈવ તમે તો આઈ થિંક 24 કલાકમાંથી 3 થી 4 કલાક તમે રમતા હશો. તો 3 થી 4 કલાક તમે જો લાઈવ થાવ ને તો તમારો વોચ ટાઈમ આરામથી પૂરો થઈ જાય છે. અને પીએલએસ ને બોલાય. ચલો અમે લાઈક પીએલએસ ખોડિયાર સ્ટુડિયો અને આ બધા લોકોનો ખૂબ ખૂબ સપોર્ટ મળ્યો છે આજે લાઈવમાં. એન્ડ જે વ્યુઅર્સ અમારે જે 10 થી 15 લોકો જોતો હતા એટલા પણ નથી મળ્યા, પણ આપણે કાલથી, કેમ કે આજે તાત્કાલિક લાઈવ થયા હતી એટલે યુટ્યુબ ચેનલ છે. અચ્છા યુટ્યુબ ચેનલ છે. અચ્છા તો હું શું કહું, તમારી પાસે યુટ્યુબ ચેનલ વોર્ડ પટેલ પાસે છે અને બધા પાસે લોગો પણ મસ્ત છે. લાઈકનો લોગો પણ એક નંબર છે. ફેયરલેસ ને છે થયા 6 મિલિયન થયા. વાહ ભાઈ વાહ, 6 મિલિયન. પેલા એ બાપલ્યા આપને યાર તમારા સ્ટોરીમાં અથવા તો તમારી ચેનલના વિડીયોઝમાં અમારી ચેનલને થોડીક પ્રમોટ કરી દેજો. કેમ કે તમે બધા મિલિયન સબસ્ક્રાઈબર્સ વાળા છે. ખોડિયાર સ્ટુડિયો વાયરલ. બાય બાય. ઓકે જય માતાજી.
બસ ડેલી આપણે લાઈવ થવાના છીએ, તો લાઈવ થતા રહેજો. કેમ કે જયેશભાઈ વાટુકી આવી ગયેલા છે. હા ભાઈ, આ ભાવનગરની હસ્તી કહો કે આપણા સાંગણપુરની હસ્તી કહો, અત્યારે તો યુટ્યુબમાં ધૂમ મચાવે છે ભાઈ ભાઈ. અને ભવિષ્યમાં તો લગભગમાં પડદા ઉપર મને દેખાશે, જે અત્યારે એમના પોસ્ટર છે યુટ્યુબમાં અને સ્ટેટસમાં દેખાઈ રહેલા હોય છે કે કમિંગ સૂન માય ન્યૂ સોંગ. એવી રીતે કેમ મોટા પોસ્ટર હોય, જ્યાં રોડ ઉપર જતા હોય ત્યાં વચમાં પોસ્ટર આવે, તેવા પોસ્ટર ઉપર મારે તમને જોવા છે, બસ બીજું કાંઈ નહીં. ત્યાં આગળ તમારી મસ્ત દાઢી હોય અને આ મસ્ત એવી રીતે વાળ હોય, અને વાહ બાપુ વાહ, બાકી લાગો બાકી એમ. જય માં શક્તિ, જય માં શક્તિ. તો જયેશભાઈ વાટુકિયા તમે ના ઓળખતા હોય મિત્રો, તો એક આર્ટિસ્ટ છે અને એક સિંગર પણ છે, એટલે કે એક્ટર પણ છે એન્ડ સિંગર પણ છે. એમનો અવાજ પણ એકદમ સુરીલો અવાજ છે, જેમાં કંઠમાં જોડાયેલા છે અને જોરદાર અવાજ છે. એમના ઘણા બધા લવ સોંગ પણ, લવ આલ્બમ પણ બહાર પડેલા છે. તો એકવાર મોગલધામ સ્ટુડિયો તરીકે એક ચેનલ છે, આ ચેનલને તમે અવશ્ય સપોર્ટ કરો. તમારી દયા છે ભાઈ. ના 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 ના, આ તો માણસની દયા થોડીક હોય, પણ 90% ભગવાનની દયા હોય. એક મિનિટ, હા ફોલો, એક મિનિટ. તો ગાઈઝ, હેલો ફ્રેન્ડ્સ, અમે કોણ અત્યારે લાઈવ ગયું છે, લાઈવ જવું છું અમે. ઓકે જાઓ, ઓકે લાઈવ પણ અત્યારે તમે જાઓ છો, નો પ્રોબ્લેમ, બટ તમારા ગ્રુપમાં મને એડ કરી લેજો. અને બીજું કે હવે તમારે આવી રીતે દરરોજ ડેલી લાઈવ થવાનું છે, અને લાઈવમાં આવવાનું છે ઓનલી પર અડધી કલાકથી એવું, અને તમારા મિત્રોને પણ આવવાનું છે. આઈએનડી ગેમિંગ, હેલો ફ્રેન્ડ્સ. ઓકે જયેશભાઈ વાટુકિયા કાંઈ ગયા? જયેશભાઈ વાટુકિયા તમારી કોમેન્ટ બંધ થઈ ગઈ છે, કોમેન્ટ ચાલુ રાખજો. થેન્ક યુ જયેશભાઈ. અરે થેન્ક યુ નહીં ભાઈ, ફ્રેન્ડ્સમાં થેન્ક્સ ના હોય વાલા. લાઈવ એડમિન બનાવી દઉં બોલ? ના ના બાપુ, એડમિન નથી બનાવવા, બટ એમાં જોડાયેલા રાખજો. હા બંધ કરા. એ તું જાલી. ચલો ગાઈઝ, અત્યારે હું બહારની રૂમમાં આવ્યો છું, એના મસ્ત રીતે આ તો હે બચ્યા હે, એટલે આવી રીતે લાઈવ કરું ને તો મજા આવે. આવી રીતે બાકી આવી રીતે બેઠો મજા ના આવે, આવી રીતે મસ્ત લાગે. વાહ ભાઈ વાહ. પણ આમાં મારે કોમેન્ટમાં થોડુંક વાંચવામાં થોડુંક પ્રોબ્લેમ પડે, બાકી તો આવી રીતે એ આવે ભેરવો આ બોટાદની શેરીઓમાં આવે ભેરવો. જયેશભાઈ વાટુકિયા, આ આપણું મ્યુઝિક છે. તમારા સોંગમાં જો યુઝ કરવું હોય ને તો મને કહેજો, આપણે મસ્ત રીતે યુઝ કરી નાખશી. મસ્ત મ્યુઝિક આપણે ગાવી છે. હા તમારું મ્યુઝિક. હા તો કોઈને પણ જો મ્યુઝિકમાં લાભ લેવો હોય તો અમારા જયેશભાઈ વાટુકિયા સિંગર છે, અને જો મ્યુઝિક હું એમને આપું છું આવા નવા અને બહુ ફેમસ થાય છે. તો ઘોડિયાર સ્ટુડિયો વાયરલ, બાય બાય. ઓકે બસ, જય માતાજી. બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો ને લાઈવમાં આવતા રહેજો, અને આપણે ડેલી લાઈવ થવાનું છે. એને બસ કેમ કે આખો દી બધા લોકો થાકી ગયા હોય ને પછી થાક ઉતારવા માટે આપણે લાઈવ થશું. આપણું સોંગ બનાવી આપને. અચ્છા, જો તમારે સોંગ બનાવવું હોય ને જયપાલભાઈ, તો જ્યાં તમને કોમેન્ટ તમને આગળ દેખાડેલી છે, જયેશભાઈ વાટુકિયા કરીને. એ એક સિંગર છે અને એક્ટર પણ છે, જે સાંગણપુર ગામના છે અને રહે છે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં. અને મારે પણ મુલાકાત, અને અમે બંને ઘણા પાકા મિત્રો અત્યારે છીએ. અત્યારે જો તમારે સોંગ બનાવવું હોય તો તમે કોન્ટેક કરજો, તેમને બધું કોન્ટેક છે સોંગ માટે, તો તમે એમનો કોન્ટેક જરૂર કરજો. અને મારે બનાવવાનું છે જયેશભાઈ સોંગ, મને બનાવી દેજો સોંગ. મારે તમે કેવું સોંગ બનાવવું છે.
એકદમ જોરદાર ટાબટેડ. તો જોરદાર ટાબટેડ સોંગ બનાવવાનું છે જયેશભાઈના પાસેથી. તો ટૂંક સમયમાં જયેશભાઈ મોટો સ્ટુડિયો ખોલી દેવશે. हाँ तुम्हारा गाम प्ले चाहिए ओनली वन वीडियो જોઈ ચેનલ ભાઈ સુપર ગુડ. ઓકે ઓકે જયેશભાઈ વાટુકિયાની તમે જે ચેનલ જોઈ છે તે એ તો ખાલી એમનું પર્સનલ એકાઉન્ટ છે. બાકી જે હવે હવે જયેશભાઈ તમે જ્યારે લાઈવમાં આવો ને ત્યારે તમારી ઓરિજિનલ જે મોગલધામ સ્ટુડિયો ચેનલ છે ને એમાંથી લાઈવ આવજો. કેમ કે ડાયરેક્ટલી તમે ત્યાં કને લોકો તમારા સોંગ જોઈ શકે. કેમ કે આ ચેનલમાં તો નહીં હોય તમારા સોંગ. આ તો તમારું પ્રાઇવેટ હશે એકાઉન્ટ, આ પ્રાઇવેટ જીમેલ હશે એટલે તેમાં બધા લોકો જોઈ શકે. કેમ ડાબીને જલસા છે ભાઈ. તો હું બેસી ગયો છું કેમ કે હું થોડોક થાકી ગયો તો. જય મોગલધામ સ્ટુડિયો કરીને ચેનલ છે ભાઈ. તો તમે જય મોગલધામ સ્ટુડિયો સર્ચ કરશો એટલે અમારા વાટુકિયા પરિવારની કે અમારા વાટુકિયા ભાઈની કહો, અમારા જયેશભાઈની કહો કે બધું જે કહો બધું એક જ છે. એમની ચેનલ આવી જશે. ઓળખો કે નહીં? જયેશ ડાબી ક્યાં? આ જયેશ ડાબી એટલે યાર તું મારો કલાકાર એવો ઈ જ છે ને જયેશ ડાબી. મારા કલાકારમાં પણ એક જયેશ ડાબી છે. જોઈ ઓપી ચેનલ. ઓકે ઓકે જોઈ ઓકે બસ આવી રીતે યાર સપોર્ટ કરતા રહેજો. હા જયેશ ડાબી, હા કલાકાર. તમે તો ભાઈ કે મને મૂકીને જતા રહેલા છો અને મારી ટીમને ભાંગી નાખેલી છે તમે બધા લોકોએ. જ્યારે જયેશ ડાબી તમે ના ઓળખતા હોય તો જયેશ ડાબી આપણે જે પોલીસ વાળો ભાગ 1 જે રહ્યો ને ભાગ પહેલો જોડ્યો આપણી ચેનલનો પોલીસ વાળો ભાગ 1 એમાં જે મારા જે સાઈડ રોલમાં છે ને પોલીસ વાળાની બાજુમાં જે ઓલો શું કહેવાય કોન્સ્ટેબલ તરીકે જેનો રોલ ભજવ્યો છે ને એ જયેશ ડાબી છે. ઓકે બાય હાલ ભાઈ. ઓકે જીપુ જયપાલ થેન્ક યુ સો મચ. બસ આવી રીતે લાઈવમાં આવતો રહેજે યાર ડેલી લાઈવમાં. તો બસ લાઈવમાં ધમાકેદાર જલસા કરવાના છે. એન્ડ ગાઈઝ તમે અત્યારે લોકો જોવો છો તો મને કોમેન્ટ કરજો. કેમ કે કોમેન્ટના માધ્યમથી મને જાણ થશે કે આપણું લાઈવ અત્યારે કોણ જોઈ રહેલું છે. કેમ કે સમજ્યા? હવે બેકગ્રાઉન્ડ કેવું ક્લિયર આવે છે. રાઈટ. ઓલામાં થોડુંક પાછળ ઓલું આવતું હતું. આ બેકગ્રાઉન્ડ મસ્ત લાગે છે. એન્ડ સાયકલ બતાવી દીધી, સાયકલ પણ દૂર થઈ ગઈ છે. અને અત્યારે વ્યુઅર્સ ઘટતા જાય છે. બસ વ્યુઅર્સ ઘટવાનું કારણ એ છે કે હવે આપણે લાઈવ પણ ધીમે ધીમે. જયેશભાઈ તમારું મ્યુઝિક આપણે જોઈએ છે. પણ આપણા ભાવ બહુ ઊંચા છો જયેશભાઈ. મિલિયનોમાં ભાવ છે આપણા મ્યુઝિકના. બોલો તમે ખરીદવા તૈયાર હોય ને તો આપણે વેચવું છે. પણ ભાવ ઊંચા છે. જો આવા મ્યુઝિક છે ક્યારેક ઝટકો પણ લાગે ને ક્યારેક ધીમું પણ થાય, ક્યારેક ઓટોમેટિક ઝટકો લાગી જાય. ओके चलो वाह भाई तो हम सेल कर डालेंगे म्यूजिक. ओके गाइस तो जयेश भाई અત્યારે ડેલ કમ્પ્લીટ કરીએ છીએ આપણે મ્યુઝિકની. તો બધા મ્યુઝિક આપણે વધતા રહેજો. તો કુકડા પણ બોલાવું છું સમજ્યા? તો કુકડાનો અવાજ પણ જોતો હોય તો મને કહેજો. એ લેવા બધા નીતનવા અવાજ નીકળતા રહ્યો. હવે તો તમે તો ખાલી કોમેન્ટ કરી રહેલા છો. તમે ખાલી આમ ટીંગ ટીંગ ખાલી આપણી આંગળીઓ ચલાવો છો અને હું મોઢું ચલાવું છું ને હાથ પણ ચલાવું છું. એટલે મારામાં અવાજમાં ઘણો ડિફરન્ટ પડી ગયો છે. એટલે કે મને બોલિંગ હું થાકી ગયેલો છું. આઈ થિંક જ્યારે શરૂ કરું ને ત્યારથી એક ધારો બોલ્યા જ કરું છું. કેમ કે આમાં કોઈ બીજો લોકો તો આવે નહીં. ચાલો અત્યારે દિવ્ય ગેમર. એટલે દિવ્ય ગેમર એટલે નામ સાંભળ્યું છે. તમારું નામ કીધું તો દિવ્ય ગેમર. જય ને જય ને તો દિવ્ય ગેમર. તો અત્યારે 5 લોકો લાઈવ આપણું જોઈ રહેલા છે. તો બધા લોકો જેમ જો જોડાયેલા રહે તો મજા આવે. ટીચુ રાઈટ રબે યાર ટીચુ વાવ. તો ટીચુ તમે આવી ગયેલા છો. બસ તો હવે તો મારે શું છે તમે તો ફ્રી હોય ને
તો થોડુંક અમે આપણે યુટ્યુબ વિશે એક મીટિંગ રાખવી છે મારે, અને જે લોકોને જે સિલેક્ટ કર્યા છે, આઈ થિંક જે લોકોને ખબર ના હોય તો આપણે 2 દિવસ પહેલાં આપણે કંઈ એડ કરી હતી. જે માણસોને આપણી ચેનલમાં કામ કરવું હોય તે લોકોને આપણે રાખવાના છે. એન્ડ કોઈને ફ્રીમાં પણ કામ નથી કરાવવાનું, પણ જ્યારે આપણે શરૂ થશે અર્નિંગ ત્યારે બધાને જે ટકાવારીઝ આવે ટકાવારીઝ ઉપર બધાને પેમેન્ટ આપવાનું છે. બટ તેના માટે જરૂર રહેશે પહેલાં સપોર્ટની, એટલે કે પહેલાં રહેશે આપણી ચેનલ મોનેટાઈઝ કરવા માટે. તો મોનેટાઈઝ કરવા માટે આખી મારી ટીમ જે અત્યારે છે તેમને કામ ઉપર લગાડવાની છે. જ્યાં કામ ઉપર લગાડવાની છે, અને 1 મહિનાની અંદર જો મોનેટાઈઝ થઈ જાય ને મારા મહાદેવની કૃપાથી, એટલે એવું કામ કરવાનું છે. અને અત્યારે લાઈવ પણ થવા માટે એ જ કારણ છે. તો મોનેટાઈઝ ઇનેબલ કરવાનું છે, કેમ કે જે વ્યુઅર્સ અત્યારે મારે એક્ટર આવે તો કોઈ લોકો અત્યારે ફ્રીમાં તો કોઈ આવી ના શકે, કેમ કે બધા કામ હોય સમજ્યા. એટલે જેને ફેમસ થવું છે એ લોકો તો આવવાના જ છે. બટ મને રાખજો ભાઈ તમારી ટીમમાં. અરે તમને તો મેન રોલ આપવાનો, મેન રોલ. તમે તો મેન રોલ, તમે તો પછી તમારું પાછું ઓલો એક્ટિંગ પછી જોરદાર આવે પછી. આઈ થિંક શું સોંગનું નામ હું ભૂલી ગયો. મસ્ત સોંગનું નામ છે, આખરડી રડે છે શું મસ્ત, આમ તમે રોતા હોય. આ કોણ છે? હા યાર ટીચુ, આ એવું છે કે આ એક આર્ટિસ્ટ કલાકાર છે, એટલે કે એક્ટર પણ છે અને એક સિંગર પણ છે. અને જે સાંગણપુર ગામના છે અને રહે છે ભાવનગર સિટીમાં. તો એક સેલિબ્રિટી માણસ પણ છે, અને તેમના ઘણા બધા આલ્બમ સોંગ પણ બહાર પડેલા છે. તો તેમના સોંગ તમારે જોવા હોય તો ધ મોગલધામ સ્ટુડિયો કરીને તમે સર્ચ કરો તો પહેલી ચેનલ આવશે, ધ વાટુકિયા જયેશભાઈની. તો આ જયેશભાઈ વાટુકિયાની ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કર્યું, અને તેની સાથે સાથે બેલ ઉપર ક્લિક કરો અને ઓલ પર ક્લિક કરો. અને મને રાખવાનો છે જયેશ ડાબી. અરે યાર જો આમાં કેવું છે, જયેશ ડાબી જેમાં એડ પાડી હતી બહાર, મેં એડ પાડી હતી શનિવારે બહાર પાડી હતી, તેને ઘણા બધા લોકોએ ફોર્મ મારી પાસે આવેલા છે. બટ મેં પહેલાં જ ફોર્મની શરૂઆતમાં મેં લખ્યું હતું કે જે લોકો તમે બોટાદના હોય તે જ લોકો ફોર્મ ભરજો. પણ અમુક લોકો સમજે નહીં, કંઈ ખબર ના પડે યાર, વાંચતા હોય કે ના વાંચતા હોય. યાર અમદાવાદથી આઈ થિંક પછી ધોલેરા, પછી આ બધું અલગ અલગ ઘણા ગામોથી યાર ખોટા ફોર્મ ભર્યા હતા. હવે યાર સિમ્પલ લખેલું તો બોટાદ સિટી માટે જ ફોર્મ ભરવાનું છે, બાકી બીજા કોઈએ ફોર્મ નહીં ભરવાનું. પણ બહાર ગામના વધુ આવેલા છે અને મારે બોટાદના ઓછા આવેલા છે. તો જયેશ ડાબીને વાત હતી કે મને રાખવાનો છે એમનો પ્રશ્ન. તો જયેશ ડાબી, તો આમાં કેવું છે કે જો પરમિનેન્ટલી તમારે આવવું હોય ને તો હું તમને રાખી શકીશ. કેમ કે જયેશ આમાં કેવું છે કે જે આપણે જે શરૂઆતમાં જે આવેલું ને એ ટીમ અત્યારે નથી આપવાની. એ ટીમના સભ્યો ચાલશે, પણ એ ટીમ નહીં. એ ટીમ જે એક વિડીયોમાં હોય ને એક વિડીયોમાં ના હોય, અને એક વિડીયોમાં હોય 10 વિડીયોમાં ના હોય, તો એ કલાકારને રિજેક્ટ કરવાના છે. એટલે જયેશ આમાં કેવું છે, તમે યાર લોકો એક રવિવારે આવો છો પછી બીજા રવિવાર નથી આવતા, એવું થાય યાર. જો પરમિનેન્ટલી તમે આવો ને તો તમને પરમિનેન્ટલી રાખવાના છે. અને મારી પાસે ફોર્મ પણ થોડાક ઓછા આવેલા છે. એનું કારણ શું કે પરમિનેન્ટલી એમાં નામ લખેલું હતું. મેં ખાસ સૂચના મેં લખી હતી કે જે પરમિનેન્ટલી આવી શકે તે જ ખાલી ફોર્મ ભરજો, ફરજિયાત આવી શકે. અને ઓનલી દર રવિવાર આપણે શૂટ કરવાનું છે. તો જેના માટે અત્યારે પ્રશ્ન થઈ રહેલો છે, તો એ માણસને અત્યારે કોમેન્ટ નથી આવતી. જયેશ તું અત્યારે જોઈ રહેલો કે નથી જોતો, તો યાર મને કોમેન્ટ તો કર. જયેશ ડાબી, તારો અત્યારે તારો પ્રશ્નનો સોલ્યુશન અત્યારે ચાલુ છે, તો યાર તારી કોમેન્ટ નથી અત્યારે આવતી. તો પછી તારી એકને એક પ્રશ્ન, હા રાઈટ, અત્યારે આવી, ઓકે રાઈટ. તો બસ જો જયેશ, જો તું સાંભળજે યાર, મને શું કહી તું જતો રહ્યો બોલે એમ. જો આમાં કેવું છે કે મારે જે ટીમ અત્યારે જે ક્રિએટ કરવાની છે ને, એક નવા લેવલ ઉપર મારે કામ કરવાનું છે. અને જે આપણે જે પોલીસ વાળો ભાગ 1 જે કર્યું ને, એમાં જે આપણે વર્કિંગ કર્યું હતું ને, એમાં જે વર્ક હતું ને એ વર્ક કરવાનું છે. હા જયેશભાઈ, હું તમારા ટાઈમ નહીં આવી શકીશ. ઓકે, તમારું ટાઈમ શું છે અત્યારે? જો આપણે અત્યારે ડેલી લાઈવ થવાનું છે જયેશભાઈ વાટુકિયા.
તો આપણે ડેલી લાઈવ થવાનું છે. 9 થી 10 વાગ્યાનો અત્યારે ટાઈમ છે. તો ડેલી 1 કલાક આપણે લાઈવ થવાના છીએ. તો બસ તમારા બધાના મિત્રોનો જો સપોર્ટ હશે તો તમે જો મિત્રો તમારા ઝાઝા ટાઈમ બધા એમ કે આ ટાઈમે અમે ફ્રી હોય એ ટાઈમે આપણે લાઈવ થવાના છીએ. બટ રાત્રે બધા લોકો વધુ ફ્રી હોય એટલે રાત્રે આપણે ટાઈમ રાખેલો છે અત્યારે. અને જે મેં પહેલી વાર જ્યારે લાઈવ કર્યું ને પહેલી વાર એટલે હમણાં જે મેં 9 વાગે લાઈવ કર્યું ને જયેશભાઈ વાટકિયા, તો મેં બીજી એપ્લિકેશનમાંથી લાઈવ કર્યું હતું અને એમાં રિઝલ્ટ થોડુંક સારું આવે એટલા માટે. તો પછી એમાં કેવું થયું કે અમે નેટ ચોટવા માંડ્યો, એમાં નેટ વધુ જોવે અને નેટ આવતું નતું એટલે તમે બધા નેટ કરાવી દો તો ઓનલાઈન રાખું ચાલુ. અને નેટ તો એમ તો ઘણું છે મારી પાસે પણ સ્પીડ એટલી બધી આવતી નથી. પણ આ તો નેટમાં તો હું શું કહું ને કે ભગવાનની દયા કહું કે મહાદેવની દયા કહું કે હનુમાનની દયા કહું, નેટ અનલિમિટેડ આવે બોલો. અનલિમિટેડ આવે. જો નવું જ રિચાર્જ હમણાં કરાવ્યું ને ઓલા જે નામ તો જીઓમાં કરાવ્યું નવામાં, નવું જ રિચાર્જ કરાવ્યું 240નું કરાવ્યું. તો એમાં યાર દરરોજ મારે 4 GB નેટ આવે. 1.5 GB વાળું કરાયેલું 1.5 GB તોય 4 GB આવે છે બોલો. અને બીજું વીઆઈનું છે, વીઆઈમાં મારે અનલિમિટેડ આવે જ છે પણ એમાં કાંઈ સ્પીડ ના આવે, સ્પીડ થોડીક ધીમી આવે પણ જીઓની બહુ સ્પીડ આવે. પછી તો ખબર નહીં આ તો કોની દયા છે એટલી બધી કે ક્યાંથી ક્યાં નેટ આવી જાય છે. દરરોજ ફ્રી આવે છે નેટ. આ તો અને દર વખતે આવે છે. નેટ અત્યારે ઘટતું નથી. જ્યારે નેટની જરૂર હતી ત્યારે અત્યારે નેટની ખૂબ જરૂર પડે છે. અને જયેશભાઈ ડાભી અત્યારે જોઈ રહેલા છો તમે. જયેશભાઈ ડાભી તો કોમેન્ટ કરજો. જયેશભાઈ ડાભી પહેલાં તમે ઘરે જવાબ આપો. પહેલાં તમે શું કીધું તમે? જયેશભાઈ ડાભી યસ જોવે છે. અચ્છા હા જયેશ ડાભી. જો હું તને શું કહું છું, તને કોલ તો હું કરી શકીએ બટ અત્યારે થોડુંક તને લાઈવમાં કહી દઉં. જો ટીમમાં તારે જો આમાં પરમેનન્ટલી મારે રાખવાના છે, કેમ કે બહુ ઝાઝા સભ્યોને પણ નથી રાખવાના. ઓનલી ફોર મેક્સિમમ 5 જણા. મેક્સિમમ 5 જણાની જરૂર છે. એટલે વધુમાં વધુ ખાલી 5 લોકો, એટલે કલાકાર 5, પછી એક કેમેરામેન આવશે એટલે 6, પછી 6 લોકોની ખાલી ટીમ બનાવવાની છે અને વધુમાં વધુ 7, મેક્સિમમ 7. તો મેક્સિમમ 7 લોકોની ટીમ બનાવવાની છે. એમાં બધા આવી ગયા. રાઇટર આવી ગયો, કલાકાર આવી ગયો, ડાયરેક્ટર આવી ગયો, પ્રોડ્યુસર આવી ગયો, લેખક આવી ગયો, બધું આવી ગયું. એમાં કેમેરામેન આવી ગયા, બધા 7 જણામાં બધા આવી ગયા. એટલે થોડુંક યુટ્યુબ વિશે તમને કહી દઉં, થોડુંક નેક્સ્ટ લેવલ ઉપર જવાનું છે. પણ જે હજુ જે વિડીયોઝ આવશે ને એ ઓલ્ડ વિડીયોઝ આવશે, પહેલાંના શૂટ કરેલા આવશે. પણ જ્યારે નવો જ વિડીયોઝ ક્રિએટ થશે ને ત્યારે તમને અલગ જોવા મળશે. ત્યારે તમને ખબર પડી જાય છે કે આ અત્યારે હાલનો નવો વિડીયો, કેમ કે તમે અત્યારે મારી હેરસ્ટાઈલને બધું જોયો છો એટલે તમને ખબર પડી જાય છે. અને જ્યારે નવા જો વિડીયો આવશે, પણ જો મારી પાસે જે પેન્ડિંગમાં વિડીયો પડ્યા છે ને શૂટ કરેલા, એ વિડીયો હું પોસ્ટ કરીશ. એટલે એ બધા જૂના હશે. એટલે એનું હું તમને કહેતા, એટલે એમાં તમને એમ લાગતું હશે કે આમને કીધું કે નવું ચાલુ કરવાનું છે, નવા ચાલુમાં કંઈ છે નહીં. પણ એવું ના સમજતા, કેમ કે જે મારે પહેલાંના જે વિડીયો છે ને એ પહેલાં અપલોડ કરી નાખવાના છે. અને અત્યારે મારે દર રવિવાર શૂટ કરવાનું જ છે. અને પ્લસ કે દર રવિવાર જે શૂટ કરવું ને મારે પેન્ડિંગમાં રાખવાના છે, કેમ કે હવે ગેપ નથી પાડવાનો સમજ્યા. અને ડેઈલી લાઈવ આવવાનું છે અને 3 દિવસે કે 2 દિવસે વિડીયોઝ પોસ્ટ થઈ જશે સમજ્યા. એટલે હવે માણસોને મારે કન્ટિન્યુ રાખવાના છે યુટ્યુબમાં. એટલા માટે હવે જો સેલિબ્રિટી થશો તમે બધાને સેલિબ્રિટીમાં બનાવવાના છે. હવે જેમ ઘણી બધી યુટ્યુબ ચેનલ અત્યારે ગ્રોથ થઈ ગયેલી છે. ગુડ નાઇટ. ઓકે એલા ગુડ નાઇટ જયેશભાઈ વાટકિયા. ક્યાં ભાગ્યા બેહો. તમારા માટે તો માન છે. આવો તમારો ઘણો સપોર્ટ આવ્યો, તમે ઘણા બધા આવ્યા. તો જયેશ જો તું પરમેનન્ટલી આવી શકતો હોય, પરમેનન્ટલી દર રવિવારે શૂટ કરવાનું છે. આપણે દર રવિવાર શૂટ કરવાનું છે. તો દર રવિવાર તું આવી શકતો હોય ને તો તું મને કહી શકીશ. બાકી તો ઓલો ચીગો છે, પછી ઘણા બધા છે, એ બધા એમ કે મારે રમવા જવાનું, નામ જવાનું. એટલે મેં બધાને કાઢી નાખ્યા. જીગાને પણ કાઢી નાખેલો છે. એટલે આખી નવું બનાવવાનું જે લોકો આવી શકે એ નથી. બાકી તો હું એકલો હશું તો પણ હું પહોંચી વળીશ. 2 રોલ કરીશ. અમારા જયેશભાઈ જે એમ કરે છે એવી રીતે 2 રોલ કરશે. બાકી હવે પાછું પડવાનું થતું નથી. અત્યારે 2 રોલ કરતા હોય તો એવું BBK વાઇન્સ કરીને તમે યુટ્યુબ ચેનલ હોય તો હિન્દી છે, અને તે એક જ માણસ છે પણ બધા રોલ ભજવતો હોય છે. તો ઓકે જયેશભાઈ, તમારે જવું હોય તો તમે જઈ શકો છો, તમને રોકી નહીં શકું. બટ તમારો આભાર, ખૂબ આભાર. તમે મારા જે લાઈવમાં આવ્યા, ખૂબ મજા આવી તમારી સાથે વાત કરવાની. બસ આવી રીતે તમે લાઈવમાં દરરોજ આવતા રહેજો ખાલી, અને તમારા મિત્રોને પણ લેતા આવજો સમજ્યા. દરરોજ આવી રીતે આપણે લાઈવ થશું
અને વોલ્યુમ બધું કમ્પ્લીટ આવતું હોય તો નો પ્રોબ્લેમ. એને બીજું તોય પણ મારે કાલે માઇક લેવા જવું છે. કાલે જો જાઉં તો, બાકી ટાઈમિંગ જોઉં છું. કેમ કે અવાજ બહુ તાણી નાખવો પડે છે, એટલે ત્યારે તમને માન મસ્ત વોલ્યુમ સંભળાય. તો કોમેન્ટ એવું કરતા રહીજો. અને પ્લસ ગાઈઝ અત્યારે 1 કલાક થઈ ગયેલી છે, તમે જોઈ રહેલા છો 1 કલાક. તમને અહીંયા ટાઈમિંગ બતાવો, તમે અચ્છા તમે ટાઈમિંગ તમને આ ટાઈમિંગ નહીં બતાવો. ટાઈમિંગ તમારે જોવા માટે ઉપર ક્લિક કરવું પડે, જે લાઈન ચાલુ હોય ને ઉપર લાઈવની લાલ લાઈન, તો તમે ગયેલા છે. તો ગાઈઝ તો ઓકે ગાઈઝ, તો જો અમે 6 લોકો જોવે છે. 6 લોકોને વિનંતી કરું છું કે અત્યારે હવે લાઈવ આપણે શરૂ રાખવું છે કે સ્ટોપ કરવું છે. ઓકે ભાઈ. તો અત્યારે 6 લોકો જોવે છે. 6 લોકોને વિનંતી કરું છું કે અત્યારે આપણે લાઈવ શરૂ રાખવું છે કે નથી રાખવું. કેમ કે 1 કલાકનો જે મારા ટાર્ગેટ હતો 1 કલાક અત્યારે પૂર્ણ થઈ ગયેલી છે. તો જો તમે કહો કે લાઈવ ચાલુ રાખો તો આપણે લાઈવ ચાલુ રાખી, બાકી તો એન્ડ કરી દઈએ. તો તમે મને ક્વેશ્ચન કરો, તમે મને કોમેન્ટ કરો, લાઈવ ચાલુ રાખવું છે કે બંધ રાખવું છે, ચાલુ રાખવું છે કે બંધ રાખવું છે, સમજ્યા? તો મને કોમેન્ટ કરતા રહેજો, તો મને ખબર પડે કે લાઈવ ચાલુ રાખો ને ચાલુ રાખો. યસ, ઓકે. તો આપણે બધા મિત્રો કહીએ તો આપણે લાઈવ ચાલુ રાખવું છે. કેમ કે 1-2 મિત્રોથી તો યાર બધા કોઈ રહી ના શકે. જો અત્યારે 5 વ્યુઅર્સ થઈ ગયા છે, તો ગાઈઝ કોઈ એમ તો ન કહી શકે બંધ કરો, તો વાંધો નહીં. તો અત્યારે હું જ બંધ કરી દઉં ને અત્યારે સમજ્યા. અને કાલે આપણે 9 વાગે ફિક્સ 9 વાગે આપણે કાલે ફરીથી મળીએ લાઈવમાં. અને કાલે એક નવી રીતે થોડુંક અલગ કરશે પ્રદર્શન. અને 4 લોકો થઈ ગયા, 3 લોકો થઈ ગયા, તો ઓકે માણસો ઘટી રહેલા છે અમે. તો બસ અમે આવી રીતે સપોર્ટ કરતા રહેજો. જે મિત્રો અત્યારે જોઈ રહેલા છે, ઓકે 1 થઈ ગયું. ઓકે ગાઈઝ, તો ઓકે આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મહાદેવ, જય ભોળાનાથ, જય માતાજી, બધા દેવી દેવતાઓની જય હો.